આવું રાશિ છે રાશિ હા ત્યાં ધન મકર કુંભ કઈ રાશિ છે? એવી રાશિ નહીં બહુ ખતરનાક છે તારા હાવું ખતરનાક છે તેજ મગજના છે તેમાં તારા હાહરાને શું છે મારા હારાને ક્યારેક કંટારો એ જગવા થાય ને અકલ મઠા એવી ભલામણ હાથ ધોઈને પડ્યો હા હરાન બાપની વાહે ઉપાડ ઉપાડ એ ભાઈ વયો જા હવે આ તારું કરમ જો પણ સોટલી વઈ જજે હવે આને તો હદ કરાવી હવે હાલ ભાઈ ગયું હાલ અને આમ જો જાને આમ જવાનો દીકરા હવે બટ ભાઈ એક વાત કહેવાની છે હું વાત આને હું વાત કહેવાની મારા આપાને એક વાત કહેવાની છે તમે આમ સાઈડમાં ઉભા રહ્યો કોને વાત કહેવાની મારા આપાને આપાનો દીકરો થા તાર કાકો વસાળે ઉભો છે વહટીમાં તાર કાકો પેલા તાર કાકાને વાત કરી પણ એવું નથી પર્સનલ વાત છે એ પસલના દીકરા પસલ કાઈ નહીં હાલે પેલા તાર કાકાને વાત કરી હું છે બા તમને નથી કરાય એમ મારા આપાને કેવું છે આપાના દીકરા થામાં પેલાથી ડખામાં તાર કાકો અહીં ઊભો છે પેલા મને વાત કરી તમને આવીને કરું પેલા આવીને નહીં આ ત્યારે વાત કરી હું છે ઈ ખૂણામાં કરીને વાત નથી કરવી હું કરું બોલ લાય ઓ છોકરાને કાવડિયા જોતા હશે આપી દે કાવડિયા જોતા લઈ જા એને બીજી કાઈ વાત ન હોય ઈ જ કાવડિયા લઈ જા તમે આગા ઉભા રહીજો હા ભાઈ આગો જાને હવે સમજો શું છે વર્તી ખેલે કાકાને ગાડામાં નો બેહારતા કેમ ગાડામાં મારી વહુનો માલ નો ભર્યો હોય તો હું છે પણ જો ઈ જાય છે લા તારો બાપ ઈ ગાડા બેહે તને હું વાંધો લા ઓ લા પણ તું ક્યાં જાસ આમ હવે તમે બાપ દીકરો જાઓ તમે બાપ દીકરો જાઓ બાપ દીકરો બહુ હૈરા છો ખૂણામાં કરીને મારી વાતો કરો લા પણ નથી તારી વાતો કરી અમે કાઈ જાઓ હવે મારા નથી આવું તમે લા તું ઈ કા છોકરા જેવો થા ભલા માણા નથી આવું જાવ હું છે જાઓ મારે નથી આવું તારો છોકરો એમ કે કાકાને ગાડીમાં નહીં બેહારો ને મારી વેલ્યુ હું ભાઈ જાવા દે તમે બાપ દીકરો જાઓ લા ભલા માણા પછી ગામનો પટેલ માણા હા પ્રગણાની માલિક ઉપર બધે વાંધા વેસ કા પાર પાડવા જા હસો ભાઈની ઘરે આવ્યું એટલે સીધો હાલતો થઈ ગયો એ ભાઈ તમે હારા પ્રસંગમાં જાવું તું તો મારે ના તમે હારા પ્રસંગમાં જાવું કરજો અલ્યા હોમાં તારી સોટલી છે પ્રસંગ આવ્યો ને હા ખડીક મૂંગીનો નહીં તારી સોટલી એમ કે કાકાને ગાડીમાં મારે નથી આવું લા મારા બાપ પાસો હોય તને મૌડી રાખું મૂકી દે બાપને મારે નથી આવું મારે નથી જાવું મૂકી દે મને ના ના બાપને મને મૂકી દો લા કહું છું પાસો વયો આય શું કરવું દાદા શું કરવું છે સમાધાન કરવું છે સમાધાન પણ ઈ મારી વાતો કરે છે તો હું કરશું લા કહું છું પાસો વયો આય હા આલા દાદા કે છે લે મૌડી રાખું મને તને ગાડું હાંકવા દઉં હું એઠો હાઈલો તું પાસો વયો આય મને ગાડામાં બેહારવો પડશે ગાડું નહીં તને ગાડું હાંકવા દઉં તું પાસો વયો આય કાઈ વાંધો નહીં એટલે દાદા કીધું એટલે હાલ સમાધાન કરી નાખ હાલ હાલે બાજો બે બાજો હારા લાગો બાજો હું છે તારા હું છે તારે શું છે હવે જવાનું હું લેવું છે તારે સોટલી જાને હવે ભાઈ હાલ ભાઈ ગયું અને હદડું ગમણી વાળીએ જાજે ઓલી એટલી કટકી આખી પાઈ દેજે આકો ના આંગળી અડાડતો ને માથાળા બસ જો હાલતા એને હક નથી લઈ જાવ છો ભેગો વયો જાને નકર લાંબો કરી દઉં નહીં હાલ હાલો ભાઈ અરે વીરા બોલ ભાઈ એ બામણી બાવાનો સમય થઈ ગયો છે થઈ ગયો ઓતર દખણમાં વીજળીયું થાવા મને એ થાય ભાઈ હાલ ભાઈ એ બને માં હરખથી બામણી વાવવા જાય વીરા જય વીરા હે હો જોઈના સે વિના દો હરી
એ જોઈએ ને સુકાનિયા તો અવાડા રે થયા રે અવડું રે ફરી પાછા હાલ્યા રે. એ અવડું રે ફરી પાછા હાલ્યા રે. એ અવડું રે ફરી પાછા. કહો વીરા. અરે વીરા સામેથી મહારાજની સવારી આવતી જણાય છે. જણાય સાંભળ્યું છે કે આપણા મહારાજ વીરા પાપી પેટે વાંજ્યા છે. ઓહો વાંજ્યાના શુકલ લઈને વામણી વાવવા નો જવાય ભાઈ. હવે નો જવાય વીરા. હાલ બને ભાઈ અવડું ફરીને ઉભા રહી જાય વીરા. અરે ભગવાન કહો મહારાજ આજ મને તમને જોઈ ખેડૂત ભાઈ ફરી વાસ માટે જેની તપાસ કરો વીરા. ભલે મહારાજ. અરે વીરા ખેડૂત ભાઈ હું આજ મને ને મારા મહારાજને જોઈને તમે શા માટે ઓળખના વીરા? અરે વીરા પ્રધાન આપણા મહારાજાને જોઈને મેં અવડું ફરીને તુપા વીરા. એ વામણી વાવવાનો સમય થઈ ગયો. હું ને મારો બાપે વામણી વાવવા જાય છે. વામણી વાવવાની કાંઈક ચીજ વસ્તુ કરે ભૂલી છે વીરા. કઈ વસ્તુ કરે ભૂલી આયા? વિશાળમાં હું ને મારો ભાઈ બે અવડું ફરીને વાહ છે વીરા. અરે વીરા ખેડૂત ભાઈ બોલો. આજે વાવણી વાવણી બધી વસ્તુ તમારે આનો છે શા માટે જૂઠું બોલો છો વીરા? હા વીરા પ્રધાન તો જાઓ આપણા મહારાજાને જઈને કહો કે ખેડૂત ભાઈ સાચું કહે છે તો આપણા મહારાજાને દુઃખ નહીં લાગે ને વીરા. ભલે વીરા. અરે મહારાજા જો ખેડૂત ભાઈ સાચું ને સત્ય કહે તો આપણે દુઃખ તો નહીં લાગે ને? અરે ભગવાન આજ ખેડૂત ભાઈને કહો કે જો આજે સાસુને સત્ય કહે તો એમને રાત તરફ ઇનામ આપજો અને જુગદા જૂઠું કહે તો ભોળાનાથના સોગંદ એમને સત્ય મનાવવાય. ભલે મહારાજ. અરે વીરા ખેડૂત ભાઈ ઓ જો સાચું ને સત્ય બોલશો આ વીરા તો રાત તરફ ઇનામ આપવામાં આવશે. બે ભાઈને દીશો. બે ભાઈને આખું આખું. હા. અને જો જૂઠું બોલો તો ભોળાનાથના સોગંદ છે. એ વીરા પ્રધાનજીએ ભગવાન ભોળિયાનાથના હમ દીધા છે ભાઈ. હવે નો ખવાય. ભગવાન ભોળિયાનાથના હમ ખવાય ને ઓ ભાઈ સાંભળ. હાસુ કેવું પડે. એ છે અમે રાજાને છે રજવાડું. હાસુ વીરા. ભગવાન ભોળિયાનાથના હમ દીધા એટલે હાસુ કેવું છે ભાઈ. એ હાસુ કેવું પડે વીરા. એ હવે જે થવાની હોય થઈ જાય. આજ હાસુ કહી દઈ. મહારાજના ચરણમાં રૈયતના નમન છે. મહારાજ રૈયતના નમન છે. કહો ભાઈ એવી તો શું વાત છે વીરા કે આજ મને જોઈ બંને ભાઈ તમે અવળું ફરી ઉભા છો ભાઈ? અરે મહારાજ આજ રૈયત કહે ને મારા મહારાજ તમે સાંભળજો. અરે મહારાજ આજ અમે નથી કહેતા પણ હે મારા મહારાજ પરસ એવી વાતો થાય કે મહારાજ અજમલ પાપી પેટે વાંજ્યા છે અને મહારાજ વાંજ્યાના શુકલ લઈને વાવણી વાવવા જઈને મહારાજ તો હે મારા મહારાજ અમારા ખેતરની અંદર એક કણ પણ ન ઉગે માટે મહારાજ આજ ખેડૂત ભાઈ એવડું ભરીને બા છે. મહારાજ ખેડૂત ભાઈ એવડું ભરીને બા છે. અરે વીરા ખેડૂત ભાઈ કોણ કહે છે કે બગડાના રાજવી અજમલ આજ પાપી પેટે વાંજ્યા છે ભાઈ? અરે ને વીરા એમની ને આપની કેવી વાત જૂઠી છે ભાઈ. સતી વાતને આપણને જાણ નથી માટે આજ હું કહું અને તમે સાંભળજો ભાઈ. કહો મહારાજ તમારી આજ્ઞા તો અમારે શિરોમાન્ય છે. આજ રાજના એક હું ને વીરા સાંભળજો ને મીઠી કરો માર સાસા દલડા કેરી વાત રાજન એ હું ને વીરા સાંભળજો ને મીઠી વાત. કહો મહારાજ એ જાવી લાસાને લખમાં મને મારે લાડતી રે. સત્ય વાત છે તમારી મહારાજ. એ સગુણા હૈયા કેરો મારે હાર પણ એ બાળાયું રમે વીરા રાજ મારે. જાણો છો મહારાજ
વાંજ્યો અવતાર રાજને ગુને વીરા સાંભળજો ને મીઠી વાત એ કરો માર સાચા દીકરા એ રિવાજ રાજન દે સાંભળ ભણે અમી વાત રાજન દે સાંભળજો સાંભળજો અરે વાહ કહો મહારાજ. આજ એક નહીં તંત્ર દીકરી બેને લાસા લક્ષ્મી સગુણા આવી તંત્ર દીકરી આંગણે રમેશ ભાઈ સતા વાંજી અવતાર કઈ રીતે કહેવા વિરા જાણો છું મહારાજ, જાણો છું રાજવી કે એક નહીં પણ જગદંબાને પણ ઝાંખી પાડી આવી ત્રણ દીકરીઓ આજે તમારા ખોડા ખોદે છે મહારાજ. પણ એ મારા મહારાજ, દીકરીએ કોઈના રાજ રહ્યા નથી મહારાજ. દીકરી તો એક પારકા ઘરની આંસ કહેવાય મહારાજ. દીકરી તો એક ચકલી માફક કહેવાય, જેને આજ પાખો આવે કાલ સોના સાસરાની માલિકો ઉડી જાય મહારાજ. અરે હા ભાઈ પણ એ મહારાજ, જો તમારે એક પુત્ર હોત ને મહારાજ, તો આજ તમે ગયા પછી આપણા પ્રોકણગઢની રયતને સંભાળત મહારાજ. નહીતર એક દિવસે ઈ આપણા પ્રોકણગઢને સવા મણના તાળા લાગી જાય મહારાજ. સવા મણના તાળા લાગી જાય મહારાજ. વાત જરાક વિચારજો મહારાજ, તમે વાત જરાક વિચારજો મારા મહારાજ. અરે હે વિરા ખેડૂત ભાઈ, આપને કેવી વાત સત્ય લાગે છે વિરા. આજ દીકરીએ રાજ કોઈના રહ્યા નથી અને મારા પણ નો રે માટે હે ભાઈ કહો મહારાજ. જો આજ મારા મુખ જોવાથી વળા સુખ થતા હોય ને વિરા, તો કાલે સવારના સુનન ઉગતા સવળા સુકન લઈ તમે તમારી વાવણી વાવા જાજો. રાજમાં આવી તમારું ઇનામ પણ લઈ જાજો ભાઈ. જય થાવ મહારાજ, તમારો જય થાવ બાપ, તમારો જય થાવ. અરે વીરા, કહો ભાઈ. મહારાજની આજ્ઞા અનુસાર વીરા બામણી વાવવા હવડા સુકન્યા લેવા જવા છે ભાઈ. એ જાવા છે વીરા. ચાલો ભાઈ, એ હવડા સુકન્યા લેવા હવે જાય વીરા. ભલે ભાઈ. કહો મહારાજ, આજ આવી રીત મારે સન્માન મૂકી આજ મેનાટાણા બોલે છે માટે રાજમાંથી તમારા રાજમાતાને બોલાવો. ભલે મહારાજ. એ આજે પરદાન એ બોલાવે